જી મિત્રો, આપણે 4-5 દિવસથી બ્લોગ નતા આવતા. ચમતે કિંજલ બીમાર હતો ને એટલા માટે, એટલે દવાખાના ધક્કા ને એવું બધું થતું હતું, એટલે આપણો મૂડ નહોતો રહેતો અને મૂડ વગર પછી યાર મજા ના આવે વિડીયો ઉતારવા માટે. તો ફાઇનલ તમને કિંજલનો ચહેરો બતાવો. જુઓ કોક કયો તમારો શું કહેવું હવે થોડા હાજર થયા હોતી? એ વખતે દવાખાનામાંથી એ વખતે બધા ઘણા બધાના મેસેજો ફોન આવતા હતા, પણ હું રિસીવ નથી કરતી કારણ કે હાલતમાં જ નથી બોલવાના. એટલે તમારો ખૂબ ખૂબ આભાર, તમે સમાચાર પૂછવા માટે તમે ફોન મેસેજ કર્યા એ માટે. તો જો મિત્રો, આપણો કિંજલ તો ખાસા 5-6 દિવસે કમસે કમ ફોન ફેદ્યો, તો ઘરે તો ફોન જ નહોતો ફેદ્યો. તો બધાના ઘણા મેસેજો કોલ ને બોલ બધા આવતા હતા. એ બધાના માટે ખૂબ ખૂબ આભાર. તમે એટલો ફોનનો મેસેજ કરીને તમારા જે અમારા કિંજલનો જે ચિંતા હતી વ્યક્ત કરી એના માટે. કિંજલનો તો ડૉક્ટરોએ લોહીની ટકાવારી ઓછી કીધી, લોહી બહુ ઓછું પડે કિંજલને, એટલા માટે ઉલટીઓને બધું થોડું વધારે થતું હોય. તો એમના કારણે આ પછી આપણા જ્યુસને બુસે લીધું હોય. તો જેટલું બને એટલું લીલી શાકભાજી ખવડાવવાની, જ્યુસ ને એ બધું વધારે પીવડાવવાનું હોય તો ઠીક થશે. ન તો પછી ડૉક્ટરે એમ કીધું કે લોહીના બાટલા ચડાવવા પછી. એટલે તમે થોડી દુઆઓ કરજો કે કિંજલ જલ્દી સારો થઈ જાય. જે પહેલાં અમે વિડીયો બનાવતા હતા હસતા ખેલતા એવી રીતે ફરીથી અમે બનાવતા થઈ ગયા. બરાબર.